જય માતાજી મિત્રો, હું છું વાલમ જોગી ઓફિશિયલ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અને આજે એક નવા બ્લોગ સાથે આપણે ભેગા થયા છે. આજે આપણે જઈ રહ્યા છીએ ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં આવેલું ઉત્કંઠેશ્વર મહાદેવ. તો મિત્રો આજે ઉત્કંઠેશ્વર મહાદેવ શ્રાવણ માસ ચાલે છે, તો આપણે ઈચ્છા થઈ કે ચલો એક બ્લોગ આપણે ઉત્કંઠેશ્વર મહાદેવનો બનાવી દઈએ. અને ઉત્કંઠેશ્વર મહાદેવ જતી વેરાય આપણે જઈશું અજમાવત કોટ. અજમાવત કોટ ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાં આવેલું એક ગામ છે. અને આ ગામની અંદર એક રાજા મહારાજા વખતનો એક કિલ્લો પણ આવેલો છે, તો આ કિલ્લો પણ તમને બતાવીશું. તે પછી જે આ વાત્રક નદી છે, વાત્રક નદી જે નર્મદા કેનાલને કઈ રીતે ક્રોસ કરીને આવે છે એ પણ જોવાલાયક સ્થળ છે, તો એ પણ તમને બતાવીશું. તો અમારા બ્લોગની અંદર તમે જોડાયેલા રહો. આજે અમે તો અત્યારે મિત્રો આપણે નૈનપુર ચોકડીથી નીકળી ચૂક્યા છે અને હવે જઈશું આપણે ઉત્કંઠેશ્વર મહાદેવ. તો અત્યારે આપણે મિત્રો મોદદ આવી ચૂક્યા છે. આ છે મોદદ. તમે જો નડિયાદ બાજુથી આવતા હોય તો તમને કઠલાલથી ડાયરેક્ટ પણ તમે જઈ શકો છો. અને જો કદાચ તમે અમદાવાદ બાજુથી આવતા હોય તો અમદાવાદથી પણ ડાયરેક્ટ તમે ઉત્કંઠેશ્વર મહાદેવ બે ગામથી તમે જઈ શકો છો. મિત્રો અમે પહોંચ્યા છે હાલ હળદરવાસ. અત્યારે અમે નીકળ્યા નૈનપુર ચોકડીથી, એટલે અમારા નૈનપુર ચોકડીથી બાજુથી આવો એટલે તમારા હળદરવાસ થી હવે જઈશું હળદરવાસ ચોકડી. આ છે હળદરવાસ. આ તમે જોઈ શકો છો હળદરવાસ. આ છે હળદરવાસ, તમે જોઈ શકો છો. હળદરવાસ થી આ હળદરવાસ બજાર બાજુ રસ્તો જાય અને આ જાય ડાબી રાઈટ સાઈડ વાળો રસ્તો હળદરવાસ ચોકડી બાજુ જશે. આ રસ્તો હળદરવાસ ચોકડી બાજુ જશે. અને આપણે પુરાવું છે પેટ્રોલ, એટલે આપણે જઈશું પેટ્રોલ પંપે. પેટ્રોલ તો છે પણ તોય થોડું પુરાઈ દીધું સારું રહેશે. ચલો. અત્યારે મિત્રો આપણે પહોંચી ચૂક્યા છે ચીપડી પાટિયા. અને ચીપડી પાટિયાથી તમે લેફ્ટ સાઈડ લઈ લેશો. આ જે આપણે લીધી છે લેફ્ટ સાઈડ, અને અહીંયાથી આપણે કન્ટિન્યુ ચાલતા રહીશું. અહીંયાથી તમે કન્ટિન્યુ ચાલતા રહેશો એટલે મિનિમમ 15 કિલોમીટર અપરૂજી થશે. અને અહીંયાથી તમે જશો એટલે મિનિમમ 15 કિલોમીટર અપરૂજી થશે. તો અત્યારે મિત્રો આપણે આવી ગયા છે અજમાવત કોટ. અને અજમાવતનો કોટ કિલ્લો બતાવું, જ્યાં ઘણા બધા મૂવીનો શૂટિંગ થયેલા, લગભગ વિડીયો સોંગ બનેલા છે. આ દેખાય કે અજમાવત કોટનો કિલ્લો. આપણે અંદર જવાની ઈચ્છા તો છે, એટલે આપણે એક ઓટો મારી દઈએ અજમાવત. અહીંયાથી જશો અજમાવત ગામની અંદર જવાશે અને અહીંયાથી જઈશું આપણે એટલે સીધા એ કિલ્લાની બાજુમાં નીકળી જવાશે આપણે.
આ છે મિત્રો અજમાવત કોટનો કિલ્લો. આ કિલ્લો અપરુજીથી આતરસુંબા જતી વેરાય રોડ ઉપર વાત્રક નદીના કિનારે આવેલો છે. તમે જોઈ શકો છો. આપણે અંદર જઈશું. અહીંયા ઘણા બધા સોંગ શૂટ થયા છે. દિલીપ ઠાકોર, જિગ્નેશ કવિરાજ અને બીજા અલ્પેશ સોઢા, એમના દરેક સોંગની અંદર તમને કિલ્લો જોવા મળતો હશે. તમે જોઈ શકો છો. અહીંયાથી આપણે ઉપરની બાજુ જઈશું. જબરદસ્ત લોકેશન છે. જો ભાઈ આખું બતાવજે. અહીંયાથી આ બધું બતાય. આ બીજા તમને દ્રશ્યો બતાવીશું. જો જોવાલાયક છે યાર આ કિલ્લો. ઘણા બધા ઇન્સ્ટાગ્રામ વિડીયો વાળા બધા વિડીયો ઉતારે, ફોટા શૂટ કરે. દરેક બ્લોગર અહીંયા આવી જાય. આ એક કિલ્લો છે જ્યાં જિગ્નેશ કવિરાજ, દિલીપ ઠાકોરના બધા સોંગ બનેલા છે. તમે જોઈ શકો. અહીંયાથી અલ્પેશ સોઢાનું લાસ્ટ સોંગ શૂટ થયું હતું અહીંયા આ કિલ્લા. એ સામે દેખાય વાત્રક નદી. ત્યાંથી સીધા આપણે નીકળીશું એટલે સીધા આતરસુંબા. હાલ તો આપણે જવાનું છે ઉત્કંઠેશ્વર મહાદેવ. પણ આ તો રસ્તામાં લોકેશન સારું જોઈ બતાવી દઉં. આ છે મિત્રો અંદરનો ભાગ, કોટના અંદરનો ભાગ. તમે જોઈ શકો છો. અહીંયા દિલીપ ઠાકોર અને અલ્પેશ સોઢાનું લાસ્ટ સોંગ એ અહીંયા શૂટ કરવામાં આવ્યું છે. આપણો વિડીયો લાંબો થઈ જશે. આપણે સીધા મને યાર એવો અતરંગી વિચાર આવતો હતો ને કે આ નર્મદા કેનાલ છે એ કદાચ નદી આવતી હશે વચ્ચે, તો એના ઉપરથી નીકળતી હશે કે એના નીચેથી નીકળતી છે. મને એવો વિચાર અમુક વાર એવો અતરંગી વિચાર આવતા હતા. આજે એ વિચારનું નિવાર અને મને એવું હતું કે ઉપરથી નીકળતી હશે કે નીચેથી નીકળતી. આપણે જોઈએ તો ખરા કે કઈ રીતે યાર નર્મદા કેનાલે વાત્રક નદીને ક્રોસ કરે આ જગ્યાથી. તો આપણે જોઈશું કે કઈ રીતે નીકળે છે, કઈ રીતે જાય છે. હાલ તો ગેટ બંધ જ છે, પણ જો કદાચ અંદર જવાય એવું હશે
તો આપણે જઈશું તે ગેટ બંધ છે યાર, અંદર જવું કાયદેસર ગુનો છે એટલે આપણે અંદર એ રીતે ઘુસાય તો નહીં, પણ એટલે અહીંયાથી જવાયું છે, બધા જયેલા હશે એટલે આપણે અહીંયાથી જઈશું. મિત્રો અહીંયા આજે આપણે પહોંચી ચૂક્યા છે જે નર્મદા કેનાલ, અને આ છે વાત્રક નદી. વાત્રક નદીના નીચેથી જાય છે. જો નર્મદા નદી કેનાલ વાત્રકના નીચેથી જાય છે. અહીંયાથી એનો અહીંયાથી અંદરથી સીધી પેલ બાજુ નીકળી જાય છે. જો પેલ બાજુ નીકળી જાય છે. જબરજસ્ત યાર. આ દરવાજા પડ્યા છે, દરવાજા ચાલુ બંધ કરો એના માટેના દરવાજા છે. અને અહીંયાથી તમને થોડું બતાવીએ. અહીંયા બતાવ્યા, બધું મસ્ત રીતે બતાવજે. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ 10 ગેટ છે. નર્મદા કેનાલના 10 ગેટ જે વાત્રક નદી અને એને પાર કરીને જે નર્મદા કેનાલ જાય છે, આ એ લોકેશન તમે સામેની બાજુ જોઈ શકો છો. એ ગામ છે આતરસુંબા. લગભગ 2-5 કિલોમીટર જેવું હશે. 3-4 કિલોમીટર, 5 કિલોમીટર નહીં હોય, લગભગ 4 કિલોમીટર જેવું. તો અત્યારે મિત્રો આપણે પહોંચી ચૂક્યા છે આતરસુંબા. આ છે આતરસુંબા, તમે જોઈ શકો છો. આ છે આતરસુંબા. અહીંયાથી જાઓ તો તમે કપડવન, અને આ બાજુ તમે જાઓ છો તો સીધા ઉત્કંઠેશ્વર મહાદેવ. અહીંયાથી લગભગ 2 થી 3 કિલોમીટર ઉત્કંઠેશ્વર મહાદેવ બાકી છે. 2 કિલોમીટર, 2 થી 3 કિલોમીટર આપણે પહોંચી જવાના છે ઉત્કંઠેશ્વર મહાદેવ. અહીંયા ખેતીની અંદર મફરી વધારે થાય છે. જો આ મફરી છે. આપણે પહોંચી ચૂક્યા છે ઉત્કંઠેશ્વર મહાદેવ. અહીંયાથી આપણે જઈશું. આપણે પહોંચી ગયા છે મહાદેવ મંદિર. તો મિત્રો આપણે અહીંયા આપણું સાઈડમાં બાઇક પાર્ક કરી દઈશું અને આપણે જઈશું સીધા મંદિરે. તો અત્યારે મિત્રો આપણે કરી દીધું છે બાઇક પાર્ક. અને આપણે જઈશું હવે મંદિરે. આ છે મિત્રો મંદિરનું બજાર, તમે જોઈ શકો છો. આપણે આવતા આખું બજાર બતાવીશું. આ છે મિત્રો ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિર.
તો આ છે મિત્રો ખેડા જિલ્લામાં કપડવંજ તાલુકામાં આવેલું ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિર. આ છે મિત્રો મંદિરના અંદરનો ભાગ અને અહીંયા શિવાલય છે જે અત્યારે શ્રાવણ માસ હોવાથી બીલીપત્રથી ઢંકાયેલું છે. તમે કોઈ આડા દિવસે આવો છો, શ્રાવણ સિવાય કોઈ પણ સમય તમે આવશો તો અહીંયા તમને શિવાલયના દર્શન થશે. તમે જોઈ શકો છો. અહીંયા શાંતિપૂર્વક દર્શન કરી લીધા. હવે મંદિરની બહાર જઈશું. અહીંયાથી વાત્રક નદીની અંદર જવાશે. તો જઈશું હાલ વાત્રકની નદીની અંદર. ઊંટની સવારી. હા, આપણા ચરોતર બધા ઊંટડિયા મહાદેવ કે અને નામ છે ઉત્કંઠેશ્વર મહાદેવ. અહીંયા ઊંટની સવારી કરવા મળશે તમને. ઊંટની સવારી કરી છે અહીંયા બધા ઊંટની સવારી કરે છે. આજે હું અને આ ભાઈ બે જણા આવી ગયા હતા ઉત્કંઠેશ્વર મહાદેવ. અહીંયા અમારો બ્લોગ પૂરો તો કરીશું પણ હાલ નહીં. અત્યારે પહેલા નાસ્તો કરવો પડશે. બેને લાગી છે ભૂખ. આ છે બજાર. અમે મંગાવ્યો છે નાસ્તો. તો આ હતો મિત્રો આપણો ઉત્કંઠેશ્વરનો વ્લોગ. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહો. તો અહીંયા કરીએ છીએ આપણા વ્લોગને સમાપ્ત. બાય બાય એન્ડ ટેક કેર.